લગ્ન પ્રસંગ પોતિકો પારિવારિક પ્રસંગ હોય છે, જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે. પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા કોઠારી પોલિક્લિનિકના ડૉક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડૉક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું ભવ્ય આયોજન કરાયું છે, જે એક અનોખો સામાજિક પ્રસંગ બનશે તેમ જણાવવામાં આવ્યું છે. સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલવ હરવા ફરવા અને ખાવા પીવામાં શોખીન, આર્થિક રીતે પણ સદ્ધર, સાથે શૈક્ષણિક ક્ષેત્ર તથા સામાજિક જાગૃતિ ક્ષેત્ર પણ સુરત અગ્રેસર રહે છે. વિશેષ કરીને જે તાપી મૈયાનું જળ આપણે પીએ છીએ, જે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ, તેનું પૂજન કરીએ છીએ, પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીત રિવાજના કારણે આપણે પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરીએ છીએ. રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે તેના ભાગીદાર બનતા જ હોઈએ છીએ. ત્યારે આ સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ પર પોતાના પ્રસંગની ઉજવણી જે ખરેખર સરાહનીય બાબત છે. ડૉક્ટર જય અને કોઠારી પરિવાર પોતાના પ્રસંગની શરૂઆત પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક બનાવેલા તાપી મૈયાનું પૂજન કરી સંકલ્પ કરીને કરશે. સાથે સાથે પોતાના પરિવારજનો, આવનાર સ્નેહી મહેમાનો પણ આ સંકલ્પ અભિયાનમાં જોડાઈને તાપી માતાની સ્વચ્છતા માટે જાગૃત બનવા સંકલ્પ લેશે. આ થીમ અને મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ દિવ્યપથ પથિક દ્વારા તૈયાર કરવામાં આવી છે. મહેશભાઈ પટેલનો તાપી સ્વચ્છતા માટેનો જીવન સંકલ્પ છે. તેમણે તાપી મૈયાના મહિમાનું સ્વરચિત ગીત સાથે નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ 10 વર્ષ પૂર્વે પણ બનાવેલી છે. તે લાખો લોકો સોશિયલ મીડિયા, યુટ્યુબના માધ્યમથી પણ નિહાળી. ત્યારે સાંભળો શું કહ્યા છે મહેશભાઈ પટેલ. મારા મિત્ર ડૉક્ટર વિપુલભાઈ કોઠારી, કોઠારી પોલિક્લિનિકના ચિરંજીવ પુત્રના લગ્ન છે. લગ્ન પ્રસંગે સામાજિક જાગૃતિ માટે પર્યાવરણની થીમ પર આ લગ્ન પ્રસંગનો અમે ક્રિએશન કર્યું છે. તાપી શુદ્ધિકરણ માટેનો મુખ્ય મુદ્દો લઈ અને સમગ્ર જે કોઈક મહેમાનો આવે છે અને આમ જનતાને પણ એક મેસેજ આપવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. તાપી મૈયા આપણી જીવાદોરી છે. તાપીની સ્વચ્છતા હશે તો જ આપણે તંદુરસ્ત રહી શકીશું. પાણી, જળ એ જ જીવન છે. નદીને આપણે માતા તરીકે પૂજીએ છીએ, એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ધાર્મિક કેટલીક માન્યતાઓના આધારે આપણે ઘરનો પૂજાપો કે આ તે વસ્તુ નદીમાં પધરાવતા હોઈએ છીએ. ત્યારે એ જાગૃતિ લાવીને એ નદીમાં ન પધરાવતા યોગ્ય સ્થાને જ્યાંનો નિકાલ થાય ત્યાં કરવો જોઈએ અને તાપી મૈયાને શુદ્ધ રાખવી જોઈએ, એવો સંકલ્પ આ નવ દંપતી ડૉક્ટર જય કોઠારી અને ડૉક્ટર વૈશ્વી, આ બંને નવ દંપતી એમના પોતાના જીવન દરમિયાન તાપી શુદ્ધિનો સંકલ્પ સાથે પોતે આ પ્રચાર કરશે અને સાથે સાથે આ આવનાર મહેમાનોને આ વિષય, આ સંકલ્પ પણ કરાવશે. ત્યારે એવી સરસ મજાની થીમ અમે લગ્ન પ્રસંગના પાર્ટી પ્લોટમાં પણ તૈયાર કરી છે. જે એન્ટ્રીમાં જ તાપી મૈયાનું વહેણ હશે ત્યાં પૂજન કરી સંકલ્પ લઈને બધા જ મહેમાનો અમારા લગ્નને માણશે. સુરતમાં તાપી શુદ્ધિકરણ માટે ડૉક્ટર કોઠારી અને તેમના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે જાગૃતિ માટેના કરાનાર અનોખા પ્રયાસને ચોમેરથી આવકાર મળી રહ્યો છે. ડૉક્ટર કોઠારીના પરિવારના પ્રયાસને લોકોએ પણ વધાવી લીધો છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.